ત્યારે ભરૂચમાં આપના એમએલએ ચૈતર વસાવા વિવેક ચૂક્યા છે અને તેઓએ રોશન વસાવાને જોરદાર લાફો મારી દીધો। ચૈતર વસાવા માત્ર પૈસા ઉઘરાવવા કંપની પર આવ્યા છે તે વાતનો ઉલ્લેખ રોશન વસાવાએ કર્યો હતો। મરણ જનાર રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ છે રોશન વસાવા। કંપની સાથે સુખદ સમાધાન થયું છે તે વાતનો ઉલ્લેખ પણ રોશન વસાવાએ કર્યો। અમે નથી બોલાવ્યા છતાં વાતાવરણ ઢોળવા ચૈતર વસાવા કંપની પર આવ્યા છે। ચૈતર વસાવા લોકોને ગુમરાહ કરે છે તે વાતનો ઉલ્લેખ પણ રોશન વસાવાએ કર્યો। હુલ્લડ થશે તો જવાબદાર રહેશે ચૈતર વસાવા। ત્યારે લાફો ઝીકી દીધો હતો। આજે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અને ચૈતર વસાવા વિવેક ચૂક્યા હતા। વાતાવરણ ડહોળવા ચૈતર વસાવા કંપની પર આવ્યા છે તે વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે આજે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો લાફો ઝીકી દીધો હતો। આ રીતે ધારાસભ્ય પોતાનો પિત્તો ગુમાવ્યો હતો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વાસુ પાસેથી। વાસુ, સૌથી મહત્વની વાત એ છે કે ધારાસભ્યએ કોઈ પણ પરિસ્થિતિ હોય શાંત ચિત્તે વાતાવરણ જે છે તેમાં કોઈ પણ જે કાર્ય છે તે શાંત ચિત્તે કરવાનું હોય, આમાં તેમણે લાફો ઝીકી દીધો, માર માર્યો, તેમણે પિત્તો ગુમાવ્યો હતો। શું હતું માહિતી? જી મિથુન, ચોક્કસ જણાવું તો આ જે ઘટના છે થોડા દિવસ અગાઉ જે કંપનીમાં આગની ઘટના બની હતી ને જે બાદ 16 જેટલા કામદારો દાઝ્યા હતા, જે પૈકી 2 કામદારોના મોત થયા હતા અને જેમાંનો એક પરિવાર જે રોશન વસાવાનો હતો ને રાકેશ વસાવાનું ક્યાંક મૃત્યુ થયું હતું। જે બાદ રોશન વસાવાએ કંપની સાથે સુલાહ કરી હતી અને વાત કરી હતી। જો કે આજરોજ ચૈતર વસાવા કંપની ખાતે પહોંચી જઈ અને હુલ્લડ કરવાનો પ્રયાસ કર્યો હતો। ચૈતર વસાવાએ કંપનીનો ગેટ કૂદી અને અંદર પ્રવેશ કરી જ્યારે રોશન વસાવા અને ચૈતર વસાવા સાથે વાટાઘાટો ચાલતી હતી એ ઉગ્ર બની હતી ને ચૈતર વસાવાએ પોતાનો મિજાજ જે આપો છે તે ખોઈ દીધો હતો અને જોરદાર તમાચો જે રોશન વસાવાને મારી દીધો હતો। જે બાદ છૂટા હાથની મારામારીના દ્રશ્યો આપણે જી મીડિયાની ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ। આ ઘટના બાદ પોલીસ કાફલો અને ઘટના સ્થળે બધા દોડી આવ્યા હતા અને ઘટના બાદ પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને જે બાદ હવે ક્યાંક ને ક્યાંક રોશન વસાવા પોલીસ ફરિયાદ કરે તેવી તજવીજ ચાલી રહી છે। જી આભાર વાસુ માહિતી આપવા બદલ। તો જે રીતે ચૈતર વસાવા અહીંયા આવ્યા હતા અને સૌથી મહત્વની વાત એ છે કે તેમનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેમણે લાફો ઝીકી દીધો હતો અને તેમણે પિત્તો ગુમાવ્યો અને ધારાસભ્યએ લાફો ઝીકી દીધો। ત્યારે ચૈતર વસાવા માત્ર પૈસા ઉઘરાવવા આવે છે તેવો આરોપ જ્યારે તેમના પર લગાવ્યો અને તેમણે તેમનો પિત્તો ગુમાવ્યો અને તેમણે લાફો ઝીકી દીધો।